નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી તેમજ મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે। ચૈત્ર માસમાં શરૂ થતી નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનું ધાર્મિક વિશેષ મહત્વ રહે છે। 21 કિલોમીટરની નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા પૂર્ણ કરવાથી સંપૂર્ણ નર્મદા નદીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે। વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા માર્ગ પર સીસીટીવી કેમેરા, આરોગ્યલક્ષી ડોક્ટરોની ટીમ તેમજ દરેક પ્રકારની જરૂરિયાતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। यहाँ की सुंदर व्यवस्था है। पुलिस शासन और गुजरात सरकार सब मिलकर बहुत ही अच्छा काम किया है। सब लोगों की अच्छी सुविधा मिल रही है और सब श्रद्धा और प्रेम से पूरी परिक्रमा पूरी आनंद उल्लास से कर रहे हैं। वही प्रशासन और यहाँ स्थानिक लोगों जो कार्यकर है सब पुलिस वाले हैं, उसको हम अभिनंदन करते हैं और आभार व्यक्त करते हैं। नर्मदे